કે પાદરની ઓબલી હેઠે આવજે લ્યા છોકરા, તું હોય ઉપર હું હોઉં નીચે, પછી આ આ આ હું આ Hi, hello. Okay, good you people make some noise. ચલો આજ આપણી ઓડિયન્સ છે, બરોબર? તો પહેલા કહી દઉં મારા વિશે થોડું. પહેલા તમને શરૂઆતમાં એવું લાગશે કે યાર અરે ખરેખર સારો કોમેડિયન છે, પણ જેમ જેમ જોક આગળ વધશે એટલે તમને લાગશે ઓ બા તો એક નંબરનો ભડવો છે. તો હાય ગાઈઝ, હેલો, મારું નામ છે વિનય રબારી એન્ડ આઈ નો કે રબારી સાંભળીને જ ઘણા લોકોના કાન, આંખો ને બીજું એ ઘણું બધું પોળું થઈ જાય છે, કારણ કે આ લોકોએ પરસેપ્શન અમારું એવું બનાવી દીધું છે, રાઈટ? કોઈ ઓળખે છે રબારીઓને અહીંયા? ઓળખે છે? સર શું થોટ આવે પહેલો રબારી સાંભળો એટલે? હા, સ્કૂલમાં આ બધું અમારે થતું, બરોબર? હું સામે એમ કહેતો તારી માં મારી, એવું બધું ચાલે છે, રાઈટ? એક પરસેપ્શન થઈ ગયું છે અમારું કે રબારી એટલે ગુન્સ, રાઈટ? હા, લીધા તો નહીં કોઈની ભાઈ, રાઈટ? કે પરસેપ્શન કે રબારી એટલે ગુન્સ. બાય ધ વે હું લાગુ છું કોઈને ગુંડા જેવો? લાગુ છું? લાગુ છું? આ એક જોક કરવા માટે આ ચપ્પુ છેલ્લી અડધી કલાકથી મારી ગાંઠમાં ગાલે. જોજો લોહી તો નહીં નીકળતું ને? મેં પહેલા જ કીધું તું. ચલો એક સવાલ છે બધા માટે. કોઈ એવો ટોપિક જે તમને લાગતું હોય કે આના વિશે હું મારા મમ્મી પપ્પા પેરેન્ટ્સ જોડે વાતચીત ના કરી શકું? મેમ, હા બોલો, કોઈ જજ નહીં કરે અહીંયા, મને કોઈ નહીં કરતું અત્યારે. કોઈ એવો ટોપિક તમને લાગતું હોય કે પેરેન્ટ્સ સાથે ડિસ્કસ ના કરી શકાય આ વાત? લાઈફ. મેમ તમે કોઈ ટોપિક તમને લાગતું હોય કે પેરેન્ટ્સ જોડે હું આને ડિસ્કસ નહીં કરી શકું? રિલેશનશિપ, રાઈટ? મને પર્સનલી એક એવું વસ્તુ લાગે છે કે પેરેન્ટ જોડે ડિસ્કસ ના થાય, એ છે સેક્સ. અગ્રી ને બધા? કોઈ હાર્દિક પંડ્યા જેવું તો નહીં ને પાછું? પપ્પા મેં કરકે આયા. આપણા પેરેન્ટ્સ હજુ એટલા કુલ નથી, રાઈટ? કે આ બધી વાતચીત જઈને એમની સાથે કરી શકીએ. હું જઈને કહું તો માને જ નહીં મારા પપ્પા. પહેલી વાત તો કે પપ્પા મેં કરકે આયા, એમને એમ કે છી કરીને આવ્યો છે. પાછા બૂમે પાડે મારી મમ્મી, એ ધોઈ નાખજે. ઓકે, ગુજરાતી ફિલ્મો કોઈ જોવે છે? ગીવ મી અ ચીયર. ઓકે, છેલ્લી કોઈ ગુજરાતી ફિલ્મ સર તમે જોયું હોય, તમને ગમી હોય? ઓમ મંગલમ. જો માય પોઈન્ટ ઇઝ કે સારી ગુજરાતી ફિલ્મો બની રહી છે, રાઈટ? પણ લેટ 90s ને 2012 પછી આ ફિલ્મો સારી બની, પણ એના વચ્ચે જે ફિલ્મો બની ને ખરેખર બહુ બકવાસ બની, રાઈટ? આ ફિલ્મના ટાઇટલ કેવા? ડોન લેવા ગયો લોન. તો એ ડોન ક્યાંથી જો છો? પાટણ થી પાકિસ્તાન. હું પોતે પાટણ થી છું, કોઈ આવો રસ્તો નહીં ભાઈ. હા, ગીતો બી એવા એના, ત્યાંના ગીતો બી એવા કે પેલું કપડવંજની શેરીઓ મોનબા ભાઈ, આ કપડવંજની નહીં, ગોતાની શેરીઓ છે. તમને
ખબર છે ફિલ્મો માટે સેન્સર બોર્ડ છે, રાઈટ? ફિલ્મો માટે સેન્સર બોર્ડ છે. એ નક્કી કરે કે ફિલ્મમાં કોઈ ગાળો ના હોય, કોઈ સેક્સ્યુઅલ કન્ટેન્ટ ના હોય, કોઈ વાયલન્સ ના હોય. એના પર કંટ્રોલ કરે છે સેન્સર બોર્ડ. તો સેન્સર બોર્ડને મારો એક સવાલ છે કે 1994માં એક ફિલ્મ રિલીઝ થઈ હતી જેનું નામ હતું રાજ અને રાજવણ. આ ફિલ્મમાં નરેશ કનોડિયા અને પિંકી પરીખ બંને લીડ રોલમાં હતા, બરોબર? અને આ ફિલ્મમાં એક ગીત હતું, જે ગીત નહીં મને સેક્સ અપીલ લાગે છે, એ પણ છોકરી સામેથી કહે છે. ત્યારે સેન્સર બોર્ડ ક્યાં મરી ગયું હતું? જો હું ગીત યાદ કરીને આવ્યો છું, સાંભળો, મજા આવશે, બરોબર? તો આવી રીતે શરૂઆત થાય છે ગીતની. હિરોઈન હીરોને કહે છે કે પાદરની ઓબલી હેઠે આવજે લ્યા છોકરા, તું હોય ઉપર હું હોઉં નીચે. પછી પોઝિશન નક્કી કરી લીધી છે આ લોકો. હજુ આગળ છે. હિરોઈન કે છે હીરોને કે ઓરે છોગાળા છેલ, એવા ખેલીશું પ્રીતના ખેલ. હવે આ કેવા ખેલ રમાવાના છે એ મને નહીં ખબર. ઓરે છોગાળા છેલ, એવા ખેલીશું પ્રીતના ખેલ. તું મને ખેંચે, હું તને ખેંચું, પછી ખેંચમ ખેંચી થાય. આ શું ખેંચવાની વાત છે એ પણ મને નહીં ખબર. હીરો કહે છે કે ઓરે નમણી નાગર વેલ, હું તને પકડું, તું મને પકડે, પછી પકડમ પકડી થાય. અહીંયા શું પકડવાની વાત છે એ પણ મને નહીં ખબર. પણ છોકરી જગ્યાને લઈને સ્પેસિફિક છે. એ કહે છે અહીં નહીં ત્યાં. હીરો કહે છે ક્યાં? પાદરની ઓબલી હેઠે. જે કરવું છે એ કરશું, પણ પાદરની ઓબલી હેઠે જ કરશું. ખબર નહીં આંબલીમાં એવું શું હશે. આઈ થિંક એટલે જ બધાને ખાટું ખાવાની ઈચ્છા થાય. હજુ આગળ છે. આ છેલ્લી લાઈન સાંભળીને મારું મગજ ફાટી ગયું કે યાર સેન્સર બોર્ડ આ કઈ રીતે અપ્રૂવ કરી શકે. હિરોઈન પૂછે છે હીરોને કે છોરા કયો તે રમશું દાવ, મને આવીને તું સમજાવ. હું છું અજાણી, ફૂલોની રાણી, મને ના કઈ સમજાય. પહેલી વાત તો તું આટલું સામેથી કહે છે, તું અજાણી તો બિલકુલ નહીં. હા, તને બધી ખબર પડે છે. અને ફૂલોની નહીં, તું હવસની રાણી લાગે આમાં. હીરો કહે છે કે તને ગમતો રમશું દાવ. ઓરી આય તું, ઓરી એટલે નજીક આય તું, શાને ગોરી શર્માય. મતલબ હીરો કહે છે ગાંડી તને કમ્ફર્ટેબલ લાગશે એવું જ કંઈક કરશું આપણે, બસ તું આવી જા. હિરોઈન કહે છે અહીં નહીં ત્યાં પાદરની ઓબલી. 1994માં ફિલ્મમાં ગીત હતું ને અત્યારે આપણને આપણા વડીલો શું કહે છે? અત્યારની ફિલ્મો પરિવાર જોડે બેસી ના જોઈ શકે. ક્યાંથી જુઓ તમે? પહેલેથી આ બધું જોઈને બેઠેલા. તમે આ જ કરતા છો. પાદરની ઓબલી હેઠે. પાદરની ઓબલી હેઠે શું થાય ખબર? મંગળવારની રાત્રે.